ભરૂચની ઐતિહાસિક જુમા મસ્જિદના 700 વર્ષ જૂના ભોયરામાંથી મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવતા સમગ્ર પંથકમાં ગરમાવો। 15મી જૂને હજારોની સંખ્યામાં જૈન ભાવિકો, હિન્દુ સંગઠનો અને સંતો મહંતો મોટી સંખ્યામાં ઉમટી પડશે ભરૂચ। સ્વામીએ કહ્યું, કૂવાની તપાસ કરો, વધુ પુરાવા મળશે। ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની ખરીદીમાં મર્યાદામાં સરકારે કર્યો વધારો। ખેડૂત આગેવાનોની રજૂઆત બાદ સરકારનો નિર્ણય। 175 મણ બાજરી, 125 મણ મકાઈ અને 85 મણ જુવારની ખેડૂતો પાસે કરાશે ખરીદી। ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા તત્વોને રાજ્યના કૃષિ મંત્રીની સ્પષ્ટ ચેતવણી। બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારને ધકેલાશે જેલના સળિયા પાછળ। ગુનાહિત પ્રવૃત્તિ આચરતા વિક્રેતા કે સંસ્થાઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી। સંગ્રહખોરો અને ડુપ્લિકેટ માલ વેચનારાઓ સામે રાજ્ય સરકારે અપનાવી ઝીરો ટોલરન્સ નીતિ। માત્ર 3 મહિનામાં જ કૃષિ વિભાગે સસ્પેન્ડ કર્યા 54 લાયસન્સ। 2 એકમ સામે દાખલ કરાઈ પોલીસ ફરિયાદ। ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 22 એકમની હાથ ધરાઈ તપાસ। હવે અમદાવાદમાં એરપોર્ટથી કોટેશ્વર સુધી દોડશે મેટ્રો રેલ। મેટ્રોના ફેઝ 2A પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી। આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદારનગર અને એરપોર્ટ એમ 5 સ્ટેશન કરાશે તૈયાર। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ડ્રેનેજની રોજ આવે છે 883 ફરિયાદ। 1 વર્ષમાં નોંધાય 3,22,000થી વધુ ફરિયાદો। પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોય તેવા તમામ કિસ્સામાં ડ્રેનેજ લાઇનમાં ખામી જવાબદાર। અમદાવાદની ખાનગી સોસાયટીઓ પાસેથી વ્યાજબી ફી લઈને ગટર સફાઈ કરી આપવા મહાનગરપાલિકા કમિશનરની સૂચના। પાણી અને ગટરની લાઇનો પર ગેરકાયદે બાંધકામો તોડી પાડવા પણ અધિકારીઓને અપાયા આદેશ। અમદાવાદમાં સરકારી ખર્ચે લગાવેલા મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ, જ્યારે લોક ભાગીદારીથી લગાવેલા 25,000 કેમેરા ચાલુ। રોડ અને બ્રિજનું કામ ચાલતું હોવાથી 2 થી 3 વર્ષથી 30% કેમેરા બંધ હોવાનું પોલીસ અને મહાનગરપાલિકાનું રટણ। વડોદરાના પૂર્વ વિસ્તારમાં સર્જાઈ પાણીની ગંભીર કટોકટી। સિંધરોડ મુલાકાત બાદ મ્યુનિસિપલ કમિશનરનો દાવો, 20 દિવસ સુધી ચાલે તેટલું છે પાણી। આજવાની સપાટી ઘટતા પાણી પુરવઠા વિભાગે પૂર્વમાં 15 મિનિટ અને રાયદા દોડકામાંથી મળતા પાણીમાં મૂક્યો 10 મિનિટનો અઘોષિત કાપ। રાજકોટમાં ભર ઉનાળે આવતીકાલે 2 વોર્ડમાં પાણી કાપ। ગુરુકુળ હેડવર્ક્સ હેઠળ આવતા વોર્ડ નંબર 7 અને 13ના અનેક વિસ્તારોમાં કાલે નહીં મળે પાણી। મેઇન પાઇપલાઇનનું હાથ ધરાશે સમારકામ। અમદાવાદમાં 8,700થી વધુ સ્ટ્રીટ વેન્ડર્સે QR કોડથી કરાવ્યું રજીસ્ટ્રેશન। લારીઓ પર લગાવેલા QR કોડ સ્કેન કરી વેન્ડરની વિગતો મેળવીને ખાદ્ય પદાર્થો અંગેનો લોકો આપી શકશે પ્રતિસાદ અને રેટિંગ। ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને માર્ગો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નવતર અભિગમ। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ડિજિટલ લોકરની સુવિધા શરૂ। કલાક દીઠ 40 થી 280 રૂપિયા સુધી ચાર્જ। કેશલેસ અને ઓટીપી આધારિત 59 સ્માર્ટ લોકર કરાયા શરૂ। ડિજિટલ કરતા મેન્યુઅલ ક્લોક રૂમનું આખા દિવસનું ભાડું માત્ર 15 રૂપિયા। ગીર સોમનાથમાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો રસ્તો બંધ કરવાના વિવાદમાં હાઈકોર્ટે કલેક્ટરનો લીધો ઉધડો। કહ્યું, જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને આપ્યો કોણે? નાગરિકોની રજૂઆત ટાળી દેવાની કલેક્ટરની વૃત્તિ નહીં ચાલે। કોર્ટે સવાલ કર્યો, શું હજુ તમે રાજાશાહીમાં જીવો છો? ઓપરેશન ડેલ્ટા હન્ટમાં હવે ઈડીની થઈ એન્ટ્રી। બાંગ્લાદેશ મોકલાયેલા કરોડો રૂપિયાના હવાલાની તપાસ કરાઈ શરૂ। કોલકાતા મારફતે ચાલતા હવાલા નેટવર્ક પર ઈડીની નજર। મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા। દલાલોની પણ મોટી ભૂમિકા। ધોરણ 10 અને 12ના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે આજથી બોર્ડની પૂરક પરીક્ષા। આ વર્ષે ધોરણ 10 અને 12ના 14,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવા છતાં પરિણામ સુધારવા ફરી આપશે બોર્ડ પરીક્ષા। ધોરણ 10માં પૂરક પરીક્ષા આપવા માટે સૌથી વધુ 1,23,793 વિદ્યાર્થીઓ નોંધાયા। ઈંધણ, રેશન, ખાણીપીણીની વસ્તુઓ બાદ હવે બાળકોના ભણતર પર પડ્યો મોંઘવારીનો માર। ચોપડા સહિતની સ્ટેશનરી થઈ 10થી 25% મોંઘી। લંચ અને કંપાસ બોક્સ, વોટર બોટલના ભાવમાં 200 રૂપિયા સુધીનો થયો વધારો। ચીનથી આવતો કાચો માલ મોંઘો થતા માઠી અસર।
ટેકનિકલ કોર્સિસમાં હવે 83% કોલેજોની ફીમાં 5%થી વધુનો થશે વધારો. એન્જિનિયરિંગમાં 17મીથી કોલેજ પસંદગી, પરંતુ ફી નક્કી ન થતાં વિદ્યાર્થીઓએ ફી તફાવત ભરવા રહેવું પડશે તૈયાર. 20 કોલેજોએ ફી વધારા માટેની દરખાસ્ત ખેંચી લીધી પરત.